હું રજા કોસવાણી પૂર્વ નગર સેવક। આ એમડી સ્કૂલ પાસે આવેલ જૂનું મુસાફરખાનું આશરે 100 વર્ષ આસપાસ એટલો ટાઈમ થઈ ગયેલો હતો। આ મુસાફરખાનું પડી ગયું છે, કોઈ જાતની કાંઈ નુકસાન થયેલ નથી। ચાલુ વરસાદને કારણે કોઈ માણસોને લાગ્યું કે પૈડા કે દબાણ એવું કાંઈ થયેલ નથી। ઘટના સ્થળ ઉપર પ્રમુખ પણ આવી ગયા હતા, એ પણ વિઝિટ લઈ ગયા, કોઈ જાતની નુકસાન થયેલ નથી। હું અનીસ ઓસમાન ચણા ઉપલેટા વોર્ડ નંબર 4 ના સુધરે સભ્ય। મને બાવલાભાઈ હિંગોરાનો ફોન આવેલ કે એમડી સ્કૂલ પાસે મુસાફરખાનો ધરાશય થઈ ગયેલ છે, તો મેં ફોનમાં પૂછેલ કે કોઈ જાનહાની થયેલ છે કે નથી। તો મનોજભાઈ નંદાણીયા, નિકુલભાઈ અને પ્રમુખને સ્થળ ઉપર અમે વિઝિટ કરેલ તો કોઈ જાનહાની થયેલ નથી ને તાત્કાલિક જેસીબી, ટ્રેક્ટર, નગરપાલિકાના તમામ માણસોને મોકલી દીધેલ હતા। અત્યારે શું કાર્યવાહી કરવાની? અત્યારે જ્યાં પાણા લાકડા જે પડી ગયેલ છે તાત્કાલિક ધોરણે ઉપાડે છે બધા માણસો। કોઈ માલ સામાનની જાનહાની કઈ? કોઈ માલ સામાનની જાનહાની થયેલ નથી ને ત્યાં કોઈ હેતુ નતું, થોડો ઘણો સામાન હતો તે ત્યાંના 4 સુધરા સભ્યો હટાવી લીધેલ હતું। હું ઇમરાન ઇકબાલ મીરજાદા, વોર્ડ નંબર 9 સદસ્ય। વોર્ડ નંબર 9 માં એમડી સ્કૂલ પાછળ આશરે 100 વર્ષ આસપાસ જૂનું મુસાફરખાનો જે ચાલુ વરસાદમાં પડી ગયેલ ને એમાં કોઈ પણ જાનહાની થયેલ નથી। માલ મિલકતની નુકસાની થઈ છે, બાકી કોઈ જાનહાની કે કોઈ બીજું કોઈ એવા સામે કઈ આવ્યું નથી। કોઈ રહેતું હતું કે? હા, રહેતા હતા પણ હાજર કોઈ હતું નહીં। આ ઘટના બની ત્યારે હાજર કોઈ નહોતું। મારું નામ ગુલામ હુસેન બાબુ બુખારી, 9 નંબરના વોર્ડના સુધરે સભ્ય। આ મુસાફરખાના કરતા એક કોલ આવ્યો તો અમે આવ્યા અહીંયા ને પ્રમુખ આવ્યા, પછી નિકુલભાઈ આવ્યા, પછી મનોજભાઈ આવ્યા, જોયું પણ કોઈને લાગ્યું નથી કાંઈ એવું। માલ સામાનની નુકસાની કઈ? કાંઈ નથી થયું।